આજનો સુવિચાર કે સંબંધો માત્ર શબ્દોથી નહીં પરંતુ લાગણી અને વિશ્વાસથી ટકતા હોય છે. આ સુવિચાર આપણને સંબંધોની સાચી કિંમત સમજાવે છે. જીવનમાં ઘણા લોકો આપણને મળે છે પરંતુ દરેક વ્યક્તિ સાથે સંબંધ બંધાતો નથી. સંબંધ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની લાગણી. માત્ર મીઠા શબ્દો બોલવાથી સંબંધ લાંબા સમય સુધી ટકી શકતા નથી. જો શબ્દોમાં સચ્ચાઈ ન હોય અને હૃદયમાં લાગણી ન હોય તો સંબંધ ધીમે ધીમે નબળો પડવા લાગે છે. બીજી તરફ જ્યાં વિશ્વાસ હોય ત્યાં સંબંધ સારી રીતે નિભાઈ જાય છે. જીવનમાં ઘણી વખત ગેરસમજ, મતભેદ અને મુશ્કેલીઓ આવે છે, પરંતુ જો સંબંધમાં વિશ્વાસ મજબૂત હોય તો આવી પરિસ્થિતિઓ પણ સંબંધને તોડી શકે. જે લોકો એકબીજાની લાગણીઓને સમજે છે અને મુશ્કેલીના સમયમાં સાથે ઊભા રહે છે તેમના સંબંધો સમય સાથે વધુ મજબૂત બનતા છે. આજના સમયમાં લોકો પાસે બધું છે પરંતુ સાચા સંબંધોની ખોટ અનુભવાય છે. તેથી આપણે સંબંધોમાં અહંકારને નહીં પરંતુ પ્રેમ અને સમજણને સ્થાન આપવું જોઈએ. કારણ કે સંપત્તિ, હોદ્દો અને સફળતા સમય સાથે બદલાઈ શકે છે પરંતુ સાચા સંબંધો જીવનભર આપણી સૌથી મોટી સંપત્તિ બનીને રહે છે. તેથી દરેક સંબંધને પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સંબંધો શબ્દોથી નહીં પરંતુ હૃદયની લાગણીથી જીવંત રહે છે. જય શ્રી